ના ના અને તમારી વાત બધી બરોબર પણ તમે અત્યારે ટીવીઓમાં આવે છે થોડો ફટકો રાખજો હા મારા પાછું મોડું થશે ઉતાવળીઓ આ ભૂમતાજી હરફળ ના ટેન્શન કો અલ્યા રાયરો ને એવું જોવા આવ્યો હતો રાયરામ ભાઈ મોલવા આવ્યો છે મારો લાયરો તો સારો થયો છે તમારો હો. પાવડર નાખવો છે આપણે નાખી દેજો હવે તો ઓરી તો વાઢવા થઈ જાય હવે તમે તો જોન થયું સેકન્ડ બેકો બધું કમ્પ્લીટ યારો તો હારી આવી ઓરીએ વટાશે ગવ્ય તમારે તો ફર્સ્ટ હવે માર તો હારા થયા છે લે આપર તો તમારે તો જોરદાર થી છો અને આ ચો ફેન્સિંગ મારી કીધા વગર અડે લે યાર આપણે મરી જશો હમણે લે ગધેરા જવા હું કરું છું આ બધું આ તો ઝટકા મશીન છે અલે યાર આવું અને આવી વાડે ના કરાય યાર આ ચોર ખાય મોર ખાય વધારે આપણું હોય હા અને આવું ઝટકા મશીન આ બધા આ પશુ પક્ષીનો હાલત થાય હા બુઢીઓ આવે લે ગાયો આવે બધું આવે આમાં પેલી કહેવત નહીં કે બુંડિયાન તો મય જવું છે પણ કે ઝટકા મશીન ન રસે તમને કેવું થયું અને આ ઝટકા મશીન કોઈ આ તો મરી જાય ખબર નહીં પડતી આવું કરે ઝટકા મશીન હા બુદ્ધિના લટ જેવા આ ભાઈ ચકલમ તમે ખોબા અને આપણા થારી ભરી તમે અનાજ નાખો હા ઘઉં બહુ ચોખા બોખા એ બધું આવું કોમનું કયો એ પૂનું કોમનું હા એ બધી વાત સાચી પણ મય જઈને આરોટ હતો આ દર ભલા માણસ શું કહેવાનું આવવાનું તો ખબર નહીં પડતી હપું છું હા અને આ બધું આ ખાવાનું તો ખાઈ જ જઈશું ઉપર તમારા ડોકા તો એવું તો ખાય યાર કાંઈ વાત સાચી યાર ભૂમતાજી પણ આ મને ઝાટકો આવ્યો કોઈક છોકરાને ઝાટકો આવ્યો હોય ને તો યાર છોકરું મરી જાય અને તમે પોલીસ સ્ટેશન હરિયા ઘંટા થઈ જાઓ હા આમાં શું કહેતા છે યાર અને આ કાઢ નાખો ના ચાલે હવે તો ઘઉં થઈ જશે યાર ના નહીં કાઢવાનું ચમ અલે મય બુંડિયો કેટલો આવે યાર એટલે ભૂંડિયા તો રાતના તો રાતમાં આવવાનું યાર ના યાર હું તો રાતે નહીં આવતો હું તો આર્ય જ ભરાઈને જતો રહું છું યાર આ તો ભલાનું કોક તમે બેરા ટાઢા કરી દેવ યાર આ તો કોક મરી જાય યાર શું વાત કરો છો યાર પણ આ તો પછી સોરી દે કોઈ ચાલ્યું ના રાખ અને આ બધા મોય હું જોરી ઉભો તો મને એવું કીધું કે અડતા નહીં છેટારો હા ઈમે તમે ક્યાંનું છોકરો તમને ના ખબર પડે અરે આવું તો આપણે ચોય આખા પંથકમાં ચોય આખા 500 વિગમ ચોય જ નહીં ના તું છે ના લાવ તો આવું બધું શીખી લાવ્યો છે અરે આ તો ભૂમતાજીની આઈડિયા કહેવાય તાન કોઈ કહેવાતી હશે અને કોકનો જીવ લે હું ભૂમતાજીની આઈડિયા કોકનો જીવ લેવાની આઈડિયા લાવવાની છે શું લે અડો ચા પાણી કરાવું ના ભાઈ મારે તારી ચા નહીં પીવી ભાઈ તો આ પશુ પક્ષીઓને જાનવરો નહીં મેળતો તો મારે તો હું હાલત કરું આ જોડીએ તો ઝાટકો હોય તો કહેતો ને કે તોરા સેટા હેઠ જાવ આ ચાલુ હોય તો કહેવાતું નહીં હા અલે યાર એવું નહીં કરું તમારા ઘરનો વાલા નમન વાલા નહીં હોય યાર વાલા હોય તો આવા ઝટકા ખબર આવત ને જો ભાઈ તમારી ચા તો બહુ કાઠી પર આ સેટા થઈને નીકળ્યા તોય પથારી ફરી એવું જો તમારે ઘેર ના હોય જો ન કોઈ ના પીવું હોય તો ગભરાવ કરે ને યાર તું આ સમજુજીનો અડ્ડો અહીંયા જ છે હા તાના કાયમ હું આવું મને ખબર ના હોય આ બેઠા જો યદરના બાજુ દેખાણા હા જો ચાલુ હોય ફોનમાં જય માતાજી બોલો બેહો આ તમને એક નવો માણસ ચાલવા આવ્યો છે લ્યો તમારો ભાઈબંધ કેમ નવું માણસ હા હવે તો પૈસાની જરૂર પડી છે મારા જોડે લેવા આવ્યો તો મારા જોડે પૈસા નહીં પણ હું એક વ્યક્તિ છે તમે બતાવો તમે બેને ભેગા કર્યા અમુક સમજૂજી છે ને અને પૈસાની જરૂર કરે ના પડે કયો મારા જોડે પૈસાની જરૂર તો તહેવારે ને તહેવારે પર છે હા ને જેટલા તહેવાર આવે ને એટલા પહેલા પૈસાની જરૂર પડે તો જ તહેવાર ઉજવાય બાકી તહેવાર ઉજવાય નહીં હા એ વાત સાચી સમજમ પડે ને? મારા જરૂર પડી છે એટલે તો હું આવ્યો છું પૈસાની જરૂર પડી છે ઓહ પણ જો નફો થાય તમારા બરોબર તોય તમારે ભોગવવાનું નુકસાન થાય તોય ભોગવવાનું સમજી કમ્પ્લીટ કરે નહીં બરોબર હું કેવું હા ઉભો નકો આમાં તો ફાયદો થાય ને પછી નુકસાન ના ના કશું વાંધો નહીં સાચી વાત જો ને? નફો થાય તો આપણે બે ભાગમાં લઈ લઈશું અને નુકસાન થાય એટલે નવા હા ને આઈડિયા એટલે ઓને તમે જો તો હા કોમ પોઈ ના હોય ને તો એ માપી લે હા, ફોન જો, કરી ફોન જે ના. રીતના ખબર હે? અંદર ઉતરીને નહીં સીધો ઢેખારો નાખે ને પોણી ખખર એટલે કે પોણી છે ને ભટ લઈ તા ના તો જાદુ જેવું બધું કરે છે હા જો આ તમે વાત કરી લેજો પેલી ના ના હું એ સેટિંગ જ કરતો તો આપણે કીધું ઘરના- પેલા ભાઈને ફોન કરું ઓહો. એટલા તો તમે આવી ગયા ગન્ના મોણસ છે એટલે અને હો હું ને તો માણસ તો હોતો જ તો હા. મારા માણસ ની જરૂર પડી છે તમે તો હતા જ એ તો બરોબર છે પણ મેં કીધું બે જણ થી આ કોમ થાય આવું નહીં કે આ કોમ આફર અઘરું છે એ વાત સાચી હો તમારે જેવો જો અત્યારે તો જો આખે તહેવાર હવે તો લગનગારો આવ્યો બરોબર હવે આપણા છોકરો પહેણે તો 11 ચોલ્લો હોય બરોબર હવે એનો છોકરો પહેણે એટલે આપણે પાછળ મેડું લગાવવું પડે એ તો 111 કરવા લગાવું પડે પણ તમે અત્યારે મેડું કરો કે 100 રૂપિયાનું એકલો કરો? કરો ને 100 રૂપિયાનો હા. તો એમ કે આમ વાંચવાનું થાય ને તાને કે જો ભાઈ હા કરજી નો ચોલ્લો 100 રૂપિયા છે તો હા. તમારી નેચી જ પર તો પછી એ થોડું વધારે ઉપર આવે તો એ તો પેલા બધું ચાલતું તું આપણા વખત કે ભાઈ 11 રૂપિયાનો
₹5 હા, બરોબર છે. પણ હવે નહીં ચાલતું નહીં યાર. ના ચાલે ને અત્યારે તો અમારે નહીં ડબલ ચાલતું. અલ્યા અને ખર્ચા હવે ઉતરણ જાય ને ઉતરણ પડે એટલે આપણા ખર્ચા થઈ ગયા. પણ આ તો બધું હોય પણ આ ભાઈને- ઉત્તરાયણની તો વાત ના કરશો હો. ઉત્તરાયણના દાડ તો હું જબરો ભરાઈ ગયો તો. હવે એ તો બધું થાય તાને હવે બધું તાને જોયો તો વિડિયો રે વાહ વાહ જોયો ને જોયું તો છે જ ને તાને 2000 જે આતા પછી એ જોવો જ મારા ને. જ્યાં છે. હા? પણ ના ના કોઈ બી ધંધો કરશું ને તો તમે ત્યાં ભાગીદારમાં કરો કે ગમે તે એટલે ભાગીદારમાં જ કરવાનું કે હા, જો. ભાગીદારમાં નુકસાન મેં હાલ વાત કરી દીધી હા, એ તો નુકસાન સમજી કપાય ગયો તો ભાઈબંધી કરી તો કરી જો આ તમારા ગેંગમાં માણસ મેલીને હું જઉં છું મારે થોડું કોમ છે એટલે હો ચલો જય માતાજી તમ- તમે તો આડ્યા એટલે મારે કોમ છે છેલ્લી વાર કહું મારે કોમ છે આ તમને માણસ આલ દીધો પણ એમને નહીં ફાવે અને તમે રહો યાર અરે આ મારે કોમ છે નહીં ફાવ એટલે જો તમે ફાવશે ફાવશે, અમે મને- ફાવશે. લાગે છે કોક ગોરાબા વાળો થયો છે સીડીઓ વિડીયો ચરસ તમને હા વિડિયો નહીં તમારું કિસ્મત આ તો ખુલી. સીઝન ચાલે છે આ ભાઈ બરબેન ઉડે હ. એવું છે મચ્છી આ તો બધું એવું તાન બદલે હાડો તાર મારે 42 થયેલો ઓછું દેખાય પાવ હો ચલો થોડો ખટકો રાખજો તા ને પછી મારા પૈસાની જરૂર વધારે છે એટલે જેટી ચરવા આવી પણ ઊન મેલીને જવાની થઈ લાગે હાલના હાલ કરોડપતિ થઈ જવું છે આ ભાઈને ખટકો ખટકો તમે હું હોય એટલે મારે ઉતાવળ છે પાછી એમ કાલ ના, ના. કમાઈ જાય ને ઉતાવળ તો મારે છે તમારે છે એવી મારે છે ના ના પણ તોય ખટકો રાખજો ને થોડો હાર હાર તમ તાર ચિંતા ના કરજો લ્યો ફોન કરું એટલી વાર કશી ચિંતા ના કરજો હાડો હાલ જ આપણો બધા ઓળખાણો હેવી છે હા તો જલ્દી કરજો એમ આનું નામ જ હેવી હા, ઓળખાણ મારે અંધારું થાય છે. સમજુજી રાખ હેવી ઓળખાણ બરાબર. એટલું ધ્યાન રાખવાનું ફોન કરું એટલી વાર હમ? હલો હા બોલો. મેં કીધું ઉઠાવતા ચમ નહીં ફોન અરે સાયલેન્ટ થઈ ગયો તો બોલો બોલો ને. હવે આપણે બધું હેવી ઓળખાણનું શું કરવું છે હા તો પછી હું પ્લાન કહું ને હા એમ તમે કરજો બરોબર. સારો કોન્ટેક આપો ના ના કરી આલું તાન બરોબર. એટલે તમે હું કહું ને હા. એ જગ્યા ઉપર જતા રહેજો હા અને બીજો હું તમને વિડીયો મોકલી દઉં એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. વિડીયો મોકલી દેશો હા સમજાવાય ને ફોનમાં આ તો ખબર પડી જાય ભાઈ. હા એ ખરું પાછું હા હા તો તમે વિડીયો મોકલી દો બરાબર એટલા એક ભાઈ આયા છે પાછા એ નવા સમા ફોન એવું હા. ઓવ હા એટલે અમે 2 જણનું જ કામ છે વધારે કામ નહીં. હા તો તમે વિડીયો મોકલી દો હેડો અને આપણે જગ્યા ઉપર આવી જાઉં હું હો હા હા ના જગ્યા બદલવાની થોડી. બદલવાની હે? ઓહો ઓહો ઓહ ચકા આ વખત પ્લાન અલગ છે. હાર હાર તે વાંધો નહીં હું જગ્યા ને બધું તમને મોકલી દઉં છું ફોનમાં. ત્યાં ના કરશો આ તમારા મારા જોરી હેવી ઓળખાણ તમે અને તમારા જોરી હેવી ઓળખાણ આગળ હશે હા એ જ ને તાન બરોબર. હાર હાર એ હાર હાર થઈ ગયું કોમ થઈ ગયું ને હા વિડીયો આયા ભેગો હા તો થોડો ખટકો રખાવજો એટલે મારે કાલ કોમ છે પાછું હો? બહુ ઉતાવળ્યું ભાઈ હો લે હાડો હા, એટલે થોડી ઉતાવળ છે ને એટલે બીજું કોઈ નહીં ખટકો રાખજો તાને કહું ફોન આવે છે હાથમાં અમે તો હાલ મુકેશ અંબાણી થઈ જવું હો કહું પૈસા તો કોઈ ખેતરમાં ઉગા હતે હાલ લની લઈએ ચમ આવું કરો યાર ઉતાવળ તમે ખટકો રાખજો ને એમ કહું છું ઠાચ્યો છે કેટલા જઈને આવ્યો અત્યારે એ આ સારું કરજો તો ફોન વાળાએ હલો હા હલો બોલો ભોમતાજી બોલ્યા ઓહો પોલીસ સ્ટેશન થી બોલો આ સમ સાહેબ અલ્યા ચમ સાહેબ કર્યા વના પોલીસ સ્ટેશનમાં આવી જાઓ નજીકના પોલીસ સ્ટેશને ફટાફટ તમારો કેસ ઉઘરાય છે પણ હું એ તો કશું ગુનો નહીં કર્યો અલ્યા તમે ગુના કર્યા કે ના કર્યા એમની મેં કંઈક કાગળિયો પોકી ગયો તમારો તમે ફટાફટ બીજી માથાકૂટ કર્યા વના પોલીસ સ્ટેશને આવી જાઓ ફટાફટ સાહેબ પણ હું એ તો કોઈ દર ગોધીનગરે નહીં જોયું કે મોટી કલોલે નહીં જોયું અચ્છા ભાઈ કલોલ જોયું કે ના જોયું પણ તમે પોલીસ સ્ટેશન તો જોઈ લ્યો અત્યારે ફટાફટ આવો મારે તો 2000 કેસ પર છે કોઈ તમારે કેસ નથી મારે કોઈ ફોન લઈને બેસી રહેવાનું છે ફટાફટ આવી તો હેડો ફોન મેલો આમાં હું ગુના કર્યા હે ઓના કરતા તો દિયોર તો કેનલમાં પડ્યા સારું હતું હાલ દિયોર ફોન ચાલુ કશું ગુના ના કર્યા હોય તોય અમારે જવાનું જ થયું અમે કશું કોઈ દર જોયું નહીં જવા દે ને મને તો હેરાન થઈ ગયો એક તો આ ડોબાને શું થયું છે મને જ મારવા આવે બધા પૂરા ખાઈ ગયું જાનના આખી કાલેર તો આ મેલ બેઠો તું તાર પછી નાખું તને એમ હું અમે તોકન જઈએ ને તાને ખબર પડે કે ભાઈ સનો કેસ થયો છે પણ ઘેરથી હજી જ નીકળ્યો હું પૈસા લઈને
તો સાહેબને પૂછવાનું કે સાહેબ શાનો કેસ થયો છે, પૈસા આલીને કેસ પતાવી દો, નકર મારે તો કેસ આગળ જતો રહે, મને તો બિહારી ના દે એટલે તો પૈસા લીધા છે, નકર પાહો રાતે તો શીશરીએ ના પાડવું કે શાકે ના પાડવું, ભૂસો તો કઈ રહેવું, બે રમણ થાય. ફટાફટ જવા દે ભાઈ. હવે તમે જાઓ, આપણા પ્લાન પ્રમાણે એમને લઈને આવતા રહો. બરોબર, અમે અહીંયા જ બેસીએ છીએ, તમને ભારીએ એવા જ પછી અમે રિક્ષામાં તમને બેહાડી દઈએ. શું કેવું? બરોબર. હા, તો આપણે આ બરોબર જાઓ. કાકા હો તમારા ફર નાઠે છો. અલ્યા ભાઈ મારા ને પોલીસ સ્ટેશન જવું, મારે કેસ થઈ ગયો છે યાર, મારે કેસ થઈ ગયો છે. ના હોય. સાહેબે ફોન કર્યો તો તે હાલ નાઠો છું. હા તે ગાંધીનગર માં જવું છે કે? ઓ એ બાજુ જ જવું છે. આ તો મારે ઈ જ જવાનું છે. હેડો ને તો હંગાત થાય. કાકા તમે મળી ગયા સારું થયું. હો તે હું તો યાર પોલીસ સ્ટેશને જઉં છું. ન કહું એકલા ના તો પછી રિક્ષા વાળા નહીં ઉભા રહેતા. રિક્ષા આવે તો બેસી જઈએ તે. હા એમાં જ ને તો જલ્દી પહોંચી જઈએ. એ વાત સાચી, પણ રિક્ષા આવે તો સારું ને આવશે ભાઈ. આવશે આવશે રિક્ષા તો નહીં? આવે જ ને. રોડ સાથે રિક્ષા નહીં આવે. ના આવે ના તો પણ આ તો કોઈ અંધારું થઈ ગયું છે ને, ચોક ના આવે તો રિક્ષા વાળાનો કોમ ભાઈ. હા એ બરોબર છે. આવો તો બેસી જવાનું. હા અલ્યા, આ રિક્ષા તો આવે છો. આ બાબુ કર ને ભાઈ. રાખ્યો ગાંધીનગર જાઓ. બેસજો. હા, બે હવે. બેસજો. એ આપણા જેવા આયા બાબા, હોય, મોડું જ થયું છે લાગે છે હો ભાઈ ને. જવા દો. જોરદાર જગ્યા આવી છે. હા ઉતરો લે. અલ્યા એટલે જ ચમ લાયો ભાઈ રિક્ષા વાળા ભાઈ. એક ભાઈ આવે છે એટલા તો ઉતરો. મારો ભાઈ કાકા એટલા તો ભાઈ જઈએ. અલ્યા, મારે અહીંયા પોલીસ સ્ટેશન જવાનું છે. પોલીસ સ્ટેશન જ પેલા આ એકદમ ચો ઉતાર્યો મને લ્યા. ઓ ભાઈ, અરે તમે બે પકડીને તો મને લઈ જશો. બસ આટલા સુધી જ તમને લઈ જવાના હતા, તો આગળ નહીં લઈ જવા. આમાં જે હોય ને એ કાઢો હેડમ. અલ્યા ભાઈ, હું તો પોલીસ સ્ટેશન જતો હતો. પોલીસ સ્ટેશન જતા હતા. ઓ મારા ફોન પોલીસ આવ્યો જ તો. અમે છીએ ને. અલ્યા તમે તો આ જબરું કર્યું ચોર ભાઈ. બની છે પોલીસ. પોલીસ બની છે અલ્યા ચોર. ભાઈ, મારા જોડે કશું નહીં યાર, મને જવા દો ને, હું તો પગે લાગુ. મારા જોડે ચોય પૈસા હોય, હું તો યાર ખેતી કરું છું યાર. ખેતી કરવા હોય યાર. જે હોય કાઢો મારા હેડો. જોડે તો એક દહકોય નહીં, બીડી પીવાના પૈસા નહીં, એક મસાલો ખાવાના પૈસા નહીં. બીડી પીવાના પૈસા નહીં ને, કિડનીઓ કાઢી લેવાની. પહેરાઈ દો. ના ના સાહેબ હાલ દો. ઊંઘારો. ના ના ભાઈ હાલ દો, ભાઈ હાલ દો, હાલ દો, હાલ દો, કાઢો તા. હાલ દો, હાલ દો. આ જેટલો પરસ્યો પારે મૂકો પોલીસ મને ટોકન બિહાર દે હે તે હું પૈસા લઈને આટલા ઊંચી પાસીનું કરીને લઈને આવ્યો તો કયો. આ પરસ્યો તો અમે પાડીએ છીએ, મહેનત તો અમારે થાય છે. આ તમે ઈંડી કમાઈએ વેચીને છીએ. લઈને આવ્યો તો હજુ તો ઘરમાં કશું નહીં લાવ્યો અને કલ્લો ને બલ્લો મિલેલું પડ્યું છે. આ તહેવાર જ બધા ગયા તે બધા લઈ જશે થોડા ચાલવા હા બધાય. અરે આલી મિલ દે ના ખોટી હાલો, દઉં હાલો, છું. હા હાલો. હમણાં જો મારું મગજ ગયું ના ને ના તો ઓ ના ના અલે ના પકડો અલે ના. કાંઈ નહીં. ઉભા રહો. આ હાજો ના કઢાય ન કપહિયા ખબર પડી ને. ઓ ભાઈ પૈસા તો આલી તમને જવા દે. આ જાય છે. ના ના ઓ અલે અલે પૈસા આલી દે મને મારશો ને. ભલે. ભાઈ ના શું એ, બધું. બખાડા નહીં કરવાના. સાઈડમાં ઉભા, સાઈડમાં ઉભા. ઓ અલે ઓ ભાઈ મને જવા દે, મને જવા દે. ઓ ભાઈ મને જવા દે. ઓ અલે મને તોડવા દે. મહેનત નહીં થતી આ? હા? તો આ રહ્યો મહેનત કાકો. નહીં? આ મહેનત છે કે નહીં? હા? તો પીજો કહું હું તો. આવી મહેનત તો કોઈ ના કરે. પણ હેડો પાછા અમે. કે મહેનત કે હું મહેનત કરી લાવું. લે હેડો તો અમે. આપણે મહેનત નહીં કરતા? હા હેડો. જલ્દી. એ ભાઈ એ રે હાચુકલી પોલીસ ને ફોન કરો ને એ પેલા આપણે નેહરી છીએ. અરે હું મેં કરી લ્યો હમણે તો. હમણાં હાચુકલી પોલીસ આવશે હમણાં. અરે શું થાય છે લે? જવા દો. વરવાનું કરવા દે ના હોય તું મને. થઈ ગયું તારું? થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. આવું વીએ કાઢું છે, આવી રિક્ષા લવાઈ યાર. હમણાં મારા દોડવું પડો જ રિક્ષા મેલી. જાજો.
બહુ થયું. અલ્યા મને જવા દ્યો નથી મારા નહીં અલ્યા, ઉલ્યા અલ્યા. પકડાઈ જઈશું ને તો ચાલુ કરો ચાલુ કરો આ ધક્કો મારો ના હાટો. હા ધક્કો અલ્યા જલ્દી ધક્કો મારવા દે અલ્યા, ધક્કો હું મારું રોજ કંકુ ચાલે. અલ્યા, થઈ ગયું થઈ ગયું. આ બીજો ગુરી આમાં તો હું નહીં ઉભો રહું મને નાખવા દે અલ્યા, મારો કાગડો. મારો કાગડા મારી લા અલ્યા થઈ ગયું લે પકડ પકડ અલ્યા બંધ થઈ ગયું લાય બંધ થઈ ગયું મારે લે. અલ્યા બંધ થઈ જાય છે એમ કરીને ઉઈ યાર યંગ અને યાર બેહા બેહા હું ઉભા આટલી મહેનત તો કેમ લૂંટવામાં ના થઈ ધક્કો મારો. ધક્કો મારો મેરે ધક્કો મારો. એટલે હું આખો તો એટલે થઈ જાય છે નહીં કહું મને નાહવા જ દે મારો મારો ધક્કો મારો ધક્કો. ઓય પ્લીઝ દે. આ મારો ધક્કો. પંકજી હઉ ઓહો બહુ દાડે ઇન્ડિયો ભારે ને તમોન આમ તો વાકા પડતા નતા ને આજ તો આ ઇન્ડિયો ફટકાઈ જાય તો એ ઓટો નતા મારતા ને અમે પછી ફટકાઈ ગયેલા શું કરો છો અમે એન્ડી તો ફટકાઈ ગઈ પણ મુએ ફટકાઈ ગયો. ઓહો ફટકાઈ ગયા તાણ યાર તે ચોકન ભટકોને હતા તે ફટકાઈ ગયા આ અમે ભટકોને નતો તાન મારા ને તે પોલીસનો ફોન આવ્યો. ચોથી અમે એ તો કશું કીધું નહીં બરાબર તે હું તો નીકળ્યો પોલીસ સ્ટેશન જવા અને મને તો વચ્ચે લૂંટી લીધો યાર. અલ્યા ભાઈ તમાર પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો તમારે એકલો નહીં તમને કહું છું ગમે તે પોલીસ સ્ટેશન વકીલનો કે ડીઆઈજી નો કે કોઈ પણ નો ફોન આવે તો પેલા એના માટે આપણા ઘેર આ જે સરકાર છે ને ભાઈ ઓહ. આપણા ઘેર ગમે તે હોય જો તમારી જમીન હોય બરોબર તો એ જમીનની અંદરમાં તમારે ડખો થાય તો પેલા સરકાર તમને તે ચેતવે કે ભાઈ જો એ આ નોટિસ આવી તમારે હજવું હોય તો 15 દાડા તમને આલ્યા એવું હોય હા હવે તમે એકી ફોને ઉપરી ગયા છો ને યાર બીક ના લાગે કે આપણા ઉપર કેસ થઈ ગયો. હા એટલા ગોમરાના લોકોની આ દશા છે ભાઈ એકે ફોને જોને હાલ સાહેબ આપણને ફોસી હાલ દેવાના હોય આ નાઠ્યા પણ લગી આ મારા જેવા ભણેલા ગણેલા તમે પૂછો તો તમને થોડું ખયાલ પણ આવે. અમે પૂછાયું રહ્યું નહીં લાખ રૂપિયા પહોંચ લઈને જોતો કે કેસ થયો છે ને તે સાહેબ ને પૈસા આલી છૂટી દો કે સાહેબ અમે કોઈ દાડે આવું નહીં થાય. અલ્યા ભાઈ ઈવન ખબર પડી જાય કે ભદો તેતરો છે હવે આપણે શિકાર નહીં કરતા લોક હા પેલો ભદો તેતરો પકડે લોક ખાય ઓહ. ઈવન ખબર પડી જાય કે આ કાકો ગોમરાના જ પાછા તમે તઈ પૈસા ગાલીને ગયા છો હા આ એકર મંડળ ગાલી આ તે તું ગુંજો તો ચો ખેડૂતો નાલ્યો જ છી કોઈ દાર આ પેલા ફોટામાં ખેડૂત પાવરો લઈને બચારો અધર ધોત્યું લઈને બતાવ્યો છે તેવી રીતે તમે જાજો એટલે પેલો ને વધારે માથાકૂટ જ ના થાય અત્યારે આ ફ્રોડ કેટલું ચાલે તમને ખબર પડે છે અને તમારો ફોન આવ્યો તો તમારે કમસે કમ ઘેર વોરંટ આવ્યું એવું કંઈ હોય પોલીસ સ્ટેશન હોય ગમે તે હોય બરાબર પોલીસ સ્ટેશનમાં હોય તો વોરંટ તમારા ઘેર આવો પણ મારે તો કેવું થયું ડાયરેક્ટ ફોન આવ્યો કે હું સાહેબ બોલું. અલ્યા ભાઈ ફોન આવ્યો પણ આવી રીતે ફોન આવે કોઈ દોરી અને એમાં પાછા દોરીને જ્યાં હોય તો ચાલે ખાલી ભારું લઈને જાઓ ચાલે તમે તો પાછા આમ કર પેલી એંડી વેકી હતી તે ઠેકો ગાલીને જાય છો ને પાછા એંડી વેચીને રેટ પૈસા લઈ ગયો. અમને ખબર પડી જાય તમારો મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે તમે ચોક ફટકાઈ ગયું છે તમારું અમે અને ચોક તમારે ભટકાઈ ગયો છે આ ફ્રોડ ચાલે છે આખા દેશમાં ભાઈ ફ્રોડ ચાલે છે આખા વિશ્વ લેવલે અત્યારે લોકો કોમ્પ્યુટર પર બેઠા તમે ઘેર હોય ને તમારી જમીન આગી પાછી થઈ જાય તમે ઘેર હોય ને તમારો આધાર કાર્ડ તો નીકળી જાય એવું હોય એટલે અત્યારે ડગલે ને ડગલે ચેતવું પર તમારા ઘેર ગમે તેનો ફોન આવ્યો ગમે તે કાર્ય થયું તો તમારે કોઈક ભણેલો ગણેલો માણસ હોય ને એના જોડે માહિતી લેવી પર ભાઈ મારા આવો ફોન આવ્યો તો બરોબર તે મારે શું કરવું તો તમને એ ભણેલો ગણેલો માણસ છે ને
તમને માહિતી આલે અને એ માહિતીથી તમને ખબર પડે. હવે તમે સીધા એન્ડોમ થઈને ફોન આવે ને ઇન્ડી હુહરા નેકરી જાવ ને. મૂકો સાહેબનો ફોન આવ્યો એટલે પછી હું કોઈ એકરી જ જવા દેતા ને. ફોનની તમારી વાત બધી બરોબર, પણ તમે અત્યારે ટીવીઓમાં આવે છે, મોબાઈલોમાં ટીવીઓ તો જો કે બહુ કોઈ જોતું નહીં, પણ પેલા મોબાઈલમાં વારે ઘડીએ નહીં પેલો અભી તબતો આપ जनता से मेरा निवेदन है कि कृपया अगर आपको ऐसा लगता है तो आप 1930 पर मोबाइल करके अपनी जानकारी लीजिए. એવું બચ્ચન નહીં બોલતો મેં તો એવું કોઈ વાર વાપર્યું જ નહીં ભાઈ. તાન પછી તાન તમારા જોડે હાદા ફોન છે પણ તમે કોકની માહિતી લ્યો. મારો તો આવો ફોન છે. હાદો ફોન છે અને હું તો તમને કહું છું છોકરોને ભણાવ્યો ભાઈ, ભણેલો ગણેલો હશે તો કોઈક કાગળિયું વાંચતા આવડે છે, અને ભણેલો ગણેલો હશે તો કોકને પૂછીને કે આ ઓન મૂઢો જોઈ લ્યો ને આ ભણ્યા નહીં તે જોવો ને ઠેક્કો લઈને જતા તે છેતરાઈને આવ્યા છે. આ તો બધું ફટકેલી સાફ કરીને આયા. હા, આ તો ફટકેલી એની ફરતો ભારે એટલે મને ખબર પડી જાય કે આ ફટકેલી ચોક ભટકાઈ જઈશ ભાઈ. હા, મારતો જો મારા જોડે બહુ સમય નહીં, અમે તો ચશ્મા બસમાં પહેરી આપણને તો કોઈ ક્ષેત્ર જ નહીં. એવું લાગે ને તો તમને કહું છું 1930 ઉપર ફોન કરી દેવાનો. આપણને એવું લાગે કે આ માણસ આપણને આ રીતે આમ કરવા માગે છે ને આપણને શંકાસ્પદ લાગે ને તો ફોન કરી દેવાનો. તમને કહું છું ને તમને કહું છું, મારે ટાઈમ બહુ ઓછો છે, મારે જવું છે ગાંધીનગર. બરાબર. હાર જો તાર